જૂથ અથડામણના પડઘા હજુ શાંત પડ્યા નથી ત્યાં અમદાવાદની સિવિલમાં સારવાર દરમિયાન વધુ એક શખ્સનું મોત થતા માલધારી સમાજ આક્રમક મૂડમાં છે। મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાંથી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। તંત્રનો વિરોધ કરી રહેલા માલધારી સમાજને સિવિલમાં ધરણા કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી ત્યારે ગાંધી આશ્રમ સામે આવેલા 32 હોલ ખાતે માલધારી ધરણા પર બેઠા છે। ધરણાની મંજૂરી સાંજ સુધી મળતા 32 હોલ ખાતે માલધારી સમાજના લોકો એકઠા થયા તો ધરણાને ધ્યાનમાં રાખી પોલીસે જરૂરિયાત પ્રમાણે બંદોબસ્ત ગોઠવ્યો છે। શંભુભાઈ જણાવો કે આજે જે મોટા પ્રમાણમાં માલધારી સમાજના જે આગેવાનો યુવકો અને મહિલાઓ એકઠા થયા છે શું કારણ? આમાં જે માલધારી સમાજમાં હળવદ ધાંગધ્રાની અંદર જે અરાજકતાવાળો જે બનાવ બન્યો છે અને જે 3 ભાઈઓની હત્યા થઈ છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને એ ભાઈને પૂરો ન્યાય મળે એના માટે થઈને આજે ગોપાલક માલધારી સમાજ મળેલો છે। અમારી સ્પષ્ટ માગણી છે કે જ્યાં જ ઘડી મોરબી એસપીને સસ્પેન્ડ નહીં કરો ત્યાં જ ઘડી અમે આ મૃતદેહ નહીં સ્વીકારીએ। આ જે કંઈ કર્યું એ પોલીસની જાણ બહાર નથી થયું, પોલીસની રહેમ નજર હેઠળ આ જે બનાવ બન્યો છે એટલે અમારો આક્રોશ પોલીસ અને સરકાર વિરોધ છે। આજે અમને ધરણા પ્રદર્શન કરવા માટેની 3 વાગ્યા સુધીની પરમિશન મળેલી છે। અમે 3 વાગ્યા સુધી જે અમને પરમિશન મળેલી છે ત્યાં સુધી અમે રોકાશું અને 3 વાગ્યા પછી અમે અમારા ઘરે જઈ અને કાલે ફરીવાર અમે પાછા ભેગા થઈશું। હળવદ ખાતે થયેલી જૂથ અથડામણ મામલે ખેતાભાઈ ભરવાડનું મોત નીપજ્યું છે અને તેની ડેડ બોડી હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે છે। પરિવારજનો તેમજ માલધારી સમાજ દ્વારા ડેડ બોડી સ્વીકારવાનો મનાઈ કરવામાં આવી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે મોટા પ્રમાણમાં માલધારી સમાજ અત્યારે અહીંયા ગાંધી આશ્રમ ખાતે એકઠો થયો છે। બાબત એ છે કે ગઈકાલે મોટી સંખ્યામાં માલધારી સમાજ છે તે ધરણા પ્રદર્શન કરવા માટે પોતાની જે માંગણીઓ છે તે સરકાર સુધી પહોંચાડવા માટે અને જે મોટા પ્રમાણમાં માલધારી સમાજના જે યુવકો છે આગેવાનો છે તે સિવિલ ખાતે એકઠા થયા હતા અને પોતાની રજૂઆત કરી હતી। સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલના જે સ્ટુડન્ટો હોય છે તેમજ દર્દીઓ મોટા પ્રમાણમાં આવતા હોય છે તેને લઈ અને સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા પ્રદર્શન તેમજ જે ત્યાં બેસવાની મંજૂરી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી નથી અને આજે સમાજના જે આગેવાનો છે તેને જે ગાંધી આશ્રમ ખાતે જગ્યા ફાળવવામાં આવી છે અને આગામી 22 તારીખ સુધી જે ધરણા પ્રદર્શન છે તે ગાંધી આશ્રમ ખાતે કરવા માટે તેને મંજૂરી આપવામાં આવી છે। તેને લઈને મોટી સંખ્યામાં જે માલધારી સમાજના જે લોકો છે તે અહીંયા એકઠા થયા છે અને પોતાની જે માંગણીઓ છે તેની રજૂઆત કરી રહ્યા છે। ગાંધી ચિંધ્યા માર્ગે આ પોતાનું આંદોલન ચલાવશે પરંતુ અનિચ્છનીય બનાવ ના બને અને જે રસ્તા ઉપર કોઈ ટ્રાફિક જામના દ્રશ્યો ના સર્જાય તેના માટે તેને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। કેમેરામેન વસંત સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।